વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું કે તુલસી પૂજાનું શું મહત્વ છે, તુલસી પૂજા કઈ રીતે કરવી જોઈએ, તુલસી માતાને જળ ક્યારે અને કેવી રીતે અર્પણ કરવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જોઈએ તુલસી પૂજાનું શું મહત્વ છે. તુલસી એ આપણા ઘરની શોભા છે. તુલસી માતાનો છોડ ઘરમાં હો તે ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસી માતા પવિત્ર છે. તેનું નિત્ય પૂજન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે. લક્ષ્મીજીની કૃપા વરસે છે. ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. તુલસી માતાના છોડને ઉત્તર પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તે ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસી માતાને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે જ સવાર સાંજ તુલસી માતાની નિત્ય આરાધના કરવી જોઈએ. તુલસીના છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ. હવે આપણે જોઈશું કે તુલસી માતાનું નિત્ય પૂજન કઈ રીતે કરવું જોઈએ. સૌ પ્રથમ સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને સૌ પ્રથમ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપવો જોઈએ. ત્યારબાદ જ તુલસી માતાની પૂજા આરાધના કરવી જોઈએ. તુલસી માતાની પૂજા કરતી વખતે આપણું મોં પૂર્વ દિશામાં હોવું જોઈએ. સૌ પ્રથમ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ. જળ તુલસી માતાના મૂળમાં એટલે કે જળમાં અર્પણ કરવું જોઈએ અને કુલ 3 પ્રદક્ષિણા કરવી જોઈએ. એક પ્રદક્ષિણા કરીને તુલસી માતાને થોડું જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ બીજી પ્રદક્ષિણા કરીને તુલસી માતાને થોડું જળ અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ ત્રીજી પ્રદક્ષિણા કરીને તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ. બચેલું જળ તુલસી માતાના અગ્રભાગમાં અર્પણ કરવું જોઈએ. તુલસી માતાને કંકુથી ચાંદલો કરવો તેમજ અક્ષત ચડાવવા અને તુલસી માતાને ફૂલ પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો કરીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. આ રીતે પૂજા કરવાથી તુલસી માતાની કૃપા દૃષ્ટિ કાયમ બની રહે છે. મિત્રો, તુલસી માતાને 11ના દિવસે જળ ન ચડાવવું જોઈએ. તુલસી માતાના છોડની જાળવણી વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. છતાં પણ જો તુલસી માતાનો છોડ સુકાઈ જાય તો તેને સ્વચ્છ નદી, તળાવમાં વિસર્જિત કરી દેવો જોઈએ અને ગુરુવાર અથવા તો શુક્રવારે નવો છોડ કુંડામાં લગાવવો જોઈએ. તે ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસી માતાના છોડના પાન સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, દ્વાદશી, સંક્રાંતિ, રવિવાર તથા સંધ્યા સમયે ન તોડવા જોઈએ. તુલસી પાન સવારે જ તોડવા જોઈએ. રવિવારે તુલસી માતાના છોડને અડવું ન જોઈએ. તુલસી માતાના છોડ પાસે દરરોજ સાંજે પણ ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ. તુલસી એક ઔષધિ પણ છે. તે આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. એક માતાની જેમ આપણી તે રક્ષા કરે છે. તુલસીના છોડને ઘરે વાવવાથી વાસ્તુદોષ પણ લાગતો નથી તેમજ નેગેટિવ એનર્જીથી પણ બચી શકાય છે. તુલસી માતાના પાન ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસી પાન વગર અધૂરી છે. ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણને તુલસી પાન જરૂર ચડાવવા જોઈએ તેમજ તેમને ધરવામાં આવતા દૂધ કે પછી થાળમાં પણ તુલસીપત્ર અવશ્ય મૂકવું જોઈએ. વળી મૃત્યુની સમીપ પહોંચેલ સજીવના મોંમાં તુલસીપત્ર સાથે જળ અર્પણ કરવું જોઈએ જેથી તે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. વળી મૃત્યુ પામેલ જીવાત્માને અગ્નિદાહ દેતી વખતે તેમની સાથે તુલસીના છોડની નાની લાકડી અવશ્ય હોવી જોઈએ.
તેથી પણ તે મૃત્યુ પામેલ જીવાત્મા મોક્ષના અધિકારી બની જાય છે. આ રીતે તુલસી ખૂબ જ પવિત્ર છે. તુલસીની માળા પહેરવી પણ શુભ માનવામાં આવે છે. ભગવાન શિવ, ગણપતિ બાપા તેમજ મા દુર્ગાને તુલસી પાન ક્યારેય ન ચડાવવા જોઈએ. તુલસી માતા આદરણીય છે. તુલસી માતાના નિત્ય દર્શન કરવાથી જીવન ધન્ય બની જાય છે. પાપો નષ્ટ થઈ જાય છે. માટે નિત્ય તુલસી પૂજા કરવી જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.